સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ધંધુકા હાઈવે પર રિક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે 2 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. તો રિક્ષા ચાલકના જણાવ્યા મુજબ અને મળી આવતી જાણકારી અનુસાર ડમ્પર ચાલક દ્વારા રિક્ષાને પાછળથી ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. તો આ અકસ્માત લીંબડી ધંધુકા હાઈવે વચ્ચે આવેલ ડુંગર તલાવાડા પાસે મેરડી માતાજીના મંદિર પાસે સર્જાયો હતો, જેમાં રિક્ષામાં સવાર મહિલા અને પુરુષનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને અન્ય 5 લોકો ઇજાગ્રસ્ત થતા તમામને સારવાર માટે તાત્કાલિક લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે 108 દ્વારા ખસેડવામાં આવ્યા હતા. તો ઇજાગ્રસ્તની વાત કરવામાં આવે તો રામોબેન માવજીભાઈ, રંજનબેન અર્જુનભાઈ, માવજીભાઈ ખોડાભાઈ, હરિકૃષ્ણભાઈ પરસોત્તમભાઈ અને બટુકભાઈ લક્ષ્મણભાઈ જેઓ ઇજાગ્રસ્ત બન્યા હતા અને આ અકસ્માતમાં પ્રવીણસિંહ બાપાલાલ અને દેવુબેન ઘનશ્યામભાઈ આ 2 વ્યક્તિનું ઘટના સ્થળે કમકમાટી ભરી મોત નીપજ્યું હતું. ત્યારે આ બાબતે પોલીસ દ્વારા સ્થળે દોડી આવી અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.